કેમ છો વાલા મિત્રો? મજામાં હશો? આજે આપણે આરટીઆઈ એટલે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન માહિતી મેળવવાના અધિકાર વિશે માહિતી મેળવશું. આપણે માહિતી કોની મેળવવાની છે? માહિતી મેળવવાના અધિકાર. પણ આમાં બે સેશનમાં માહિતી આપણે મેળવશું. પહેલાં થોડીક બેઝિક માહિતી અને પછી એમના 60 જેવા પ્રશ્ન આપણે સોલ્વ કરવાના છે. સમય નથી તમારી પાસે અને મારી પાસે, કિંમતી સમય છે, એટલે સીધા આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ મુદ્દા પર આવી જઈએ. શક્ય હોય તો નોટ પેન સાથે રાખજો. લખેલું વાંચી શકાય આપણા વડીલોનું માનવું છે. તો જોઈએ આપણે આરટીઆઈ કાયદાનું બંધારણીય માળખું. તો માહિતી અધિકાર અધિનિયમ 2005 એક સુવ્યવસ્થિત કાયદો છે, જેનું વિભાજન નીચે મુજબ છે. મતલબ કે આરટીઆઈના કાયદામાં કેટલી કલમ, કેટલા પ્રકરણ અને કેટલી અનુસૂચિ છે એ આપણે જોઈએ. તો આરટીઆઈના કાયદામાં કુલ 6 પ્રકરણો છે. ચેપ્ટર કેટલા છે? 6. કુલ કલમો કેટલી છે? 31. અને કેટલી અનુસૂચિઓ છે? શેડ્યુલ્સ. તો 2 અનુસૂચિ છે. 6 પ્રકરણ, 31 કલમ અને 2 શેડ્યુલ અનુસૂચિ, જેમાં શપથના નમૂના અને મુક્તિ પામેલી સંસ્થાઓની યાદી છે અનુસૂચિમાં. હવે આ 6 પ્રકરણમાં ટૂંકમાં માહિતી જોઈએ કે આ 6 પ્રકરણમાં શેના વિશે વાત કરતો. તમને ખબર છે બંધારણની અંદર પણ આવું છે. બંધારણ 22 ભાગમાં વહેંચાયેલું છે. 22 ભાગના હેડિંગ આપેલા છે કે કયા ભાગમાં કઈ માહિતી છે. એમ અહીંયા પણ આરટીઆઈના 6 ભાગ છે, 6 પ્રકરણ છે. તેમાં આપણે જોઈએ પહેલા પ્રકરણમાં કઈ માહિતી છે. તો પહેલા પ્રકરણની અંદર કાયદાનું નામ, વ્યાખ્યાઓ અને અમલીકરણ વિશેની માહિતી છે. પ્રકરણ નંબર 2ની અંદર માહિતી મેળવવાની રીત. બરાબર, પ્રકરણ 2માં કઈ આપણને માહિતી આપી? તો કે આરટીઆઈ અંતર્ગત માહિતી મેળવવાની રીત, એમની ફી, કઈ માહિતી ન આપી શકાય, કલમ 8 હેઠળ અમુક માહિતી આપને આપી ન શકે. તો એ વિગત છે ને એ આપણને પ્રકરણ 2માં આપેલી છે. ત્રીજું, પ્રકરણ 3. તો કેન્દ્રીય કમિશનની રચના અને સત્તા. જો 2 કમિશન હોય, એક રાજ્ય કમિશન, આરટીઆઈનું રાજ્ય કમિશન અને આરટીઆઈનું કેન્દ્રીય કમિશન. કેન્દ્રીય કમિશન છે ઓલ ઇન્ડિયા, કેન્દ્ર સરકારમાં લાગુ પડે છે, અને રાજ્ય કમિશન જે તે રાજ્ય પૂરતું હોય. તો પ્રકરણ 3માં કઈ માહિતી આપી? તો કેન્દ્રીય કમિશનની રચના અને એમની સત્તા વિશે. પ્રકરણ 4માં તો રાજ્ય કક્ષાએ કમિશનની રચના અને સત્તા. જો 3માં કેન્દ્ર સરકારની સત્તા આરટીઆઈ વિશે, અને પ્રકરણ 4માં રાજ્ય સરકારની સત્તા આપેલી છે આરટીઆઈમાં. પ્રકરણ 5. તો પ્રકરણ 5ની અંદર ફરિયાદ અને અપીલની પ્રક્રિયા. માહિતી કમિશનના અધિકારો, કાર્યો અને અપીલ, ફરિયાદ અને અપીલની પ્રક્રિયા પ્રકરણ 5માં આપેલી છે. પ્રકરણ 6ની અંદર પ્રકરણ બાબતો છે. દંડની જોગવાઈ, અન્ય પરચુરણ નિયમો પ્રકરણ 6માં આપેલા છે. તો ફરીવાર આરટીઆઈના કાયદામાં કુલ કેટલા પ્રકરણ છે? તો કે 6. કુલ કેટલી કલમ છે? 31. અનુસૂચિ કેટલી છે? 2. સમજી ગયા ને? ચાલો અહીંથી હવે આગળ વધીએ આપણે. આરટીઆઈનો થોડોક ઇતિહાસ વિશ્વમાં અને ભારતમાં જાણવો છે ને? ઓકે, પાછા કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરજો, મજા આવે તો જ તે. બાકી જય ઝૂલેલાલ. આ ફ્રીમાં છે ભાઈ. આમાં સબસ્ક્રાઈબ કરો ન કરો તમને કાંઈ ફેર નહીં પડે, પણ મને બહુ બધો ફેર પડશે. જોઈએ આગળ. આરટીઆઈ કાયદો રાતોરાત આવ્યો નથી, તેની પાછળ એક ઇતિહાસ છે.
વૈશ્વિક શરૂઆત જોઈએ આપણે તો આરટીઆઈનો સૌપ્રથમ શરૂઆત સ્વીડન, દુનિયાની અંદર સ્વીડન દેશમાં થઈ હતી. એટલે કે આરટીઆઈનો કાયદો લાગુ કરનાર દુનિયાનો પ્રથમ દેશ છે સ્વીડન, 1766ની આસપાસ. ભારતમાં એમનો પાયો ક્યારે નખાણો આરટીઆઈનો? ભારતના બંધારણીય કલમ 19(1) હેઠળ. જો આ બંધારણીય કલમ કીધી હોય, હજી આરટીઆઈની કલમ નથી આવી, પણ બંધારણની કઈ કલમ આરટીઆઈને લગતી છે? તો બંધારણની કલમ છે 19(1), જે વાણી સ્વાતંત્ર્ય છે ને 19ની અંદર આપણી સ્વતંત્રતાઓ, આપણો હક, એમાં જે વાણી સ્વાતંત્ર્ય છે ને 19(1), એમના આધારે આરટીઆઈનો કાયદો છે આખો. તો ભારતના બંધારણની કલમ 19(1) હેઠળ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. 6 પ્રકારની સ્વતંત્રતા છે એમાં, જેમાં માહિતી મેળવવાના અધિકારનો સમાવેશ થાય છે તેવું સુપ્રીમ કોર્ટે વિવિધ ચુકાદાઓમાં જણાવ્યું હતું કે માહિતી મેળવવી નહીં આપણો બંધારણીય અધિકાર પણ છે. કઈ કલમ મુજબ બંધારણની? 19(1). કઈ સ્વતંત્રતા છે? તો વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. હવે એમ તાત્કાલિક તો કોઈ વસ્તુ કાયદો બની ન જાય, એની પાછળ લોહિયાળ અથવા સંઘર્ષ હોય તો જ આ શક્ય છે. તો જી હા, એવું જ કંઈક ઘટના બનેલી છે રાજસ્થાનની અંદર, કે જન આંદોલન થયું 1990, 1987 પણ કહેવાય છે, પણ 1980થી 90ના દશકામાં, આમ તો 1987 મેં તારીખ વાંચેલી છે, એ દાયકાની વાત કરીએ છીએ. એ દાયકામાં રાજસ્થાનમાં મજૂર કિસાન શક્તિ સંગઠન, જો યાદ રાખજો, આરટીઆઈ માહિતી મેળવવાના અધિકાર માટે કોણે આંદોલન કર્યું હતું? તો કે રાજસ્થાનમાં. કયા સંગઠને? મજદૂર કિસાન શક્તિ સંગઠન. અને અરુણા રોય દ્વારા સરકારી કામોમાં પારદર્શિતા માટે આંદોલન શરૂ થયું હતું. અને આંદોલનનું મુખ્ય સૂત્ર કયું હતું? નારો હમે જાનને કા હક. કયો નારો હતો? હમે જાનને કા હક, અમને જાણવાનો હક છે ના નારા સાથે આ લડત તેજ બની હતી. ત્યાર પછી જોઈએ આપણે સૌપ્રથમ તમિલનાડુમાં 1997 અને ગોવાએ પોતાના રાજ્ય સ્તરે આ કાયદો બનાવ્યો, પણ રાજ્ય લેવલનો હતો. ભારત સરકારે 2002માં ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન એક્ટ પસાર કર્યો. જો આરટીઆઈનું જૂનું સ્વરૂપ છે એ ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન એક્ટ, પણ તે બહુ નબળો કાયદો હતો. જે 2002માં ઇન્ફોર્મેશન એક્ટ બન્યો ને, માહિતી કાયદો, એ બહુ નબળો હતો. નબળો હોય એટલે આપણે સ્વીકારાય નહીં. પછી અંતે 15 જૂન 2005માં રાષ્ટ્રપતિ એ સમયે હતા, કોણ હતા? આમાં ભલે નામ નથી આપ્યું, પણ આપણા ગ્રેટ સાયન્ટિસ્ટ, મિસાઇલ મેન કોણ હતા? ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. યાદ રાખજો એના સમયમાં 15 જૂન 2005ના રોજ રાષ્ટ્રપતિએ આરટીઆઈ એક્ટ પર સહી કરી. તો કયા રાષ્ટ્રપતિ છે? એપીજે અબ્દુલ કલામ. જો સહી કરી, અમલ નથી થયો. 15 જૂન 2005ના રોજ રાષ્ટ્રપતિએ આરટીઆઈ પર સહી કરી. એ જે કાયદો હતો ને ખરડો, એની પર. અને રાષ્ટ્રપતિની સહી થાય પછી જ ખરડો કાયદો બને. અમલ ક્યારે થયો? તો આ કાયદો 12 ઓક્ટોબર 2005થી સમગ્ર ભારતમાં જમ્મુ કાશ્મીર સિવાય અમલમાં આવી ગયો. કારણ કે 2005માં જમ્મુ કાશ્મીર છે ને ભારતનો હિસ્સો નહોતો. હિસ્સો તો હતો, પણ આપણે કહી શકાય ને એને વિશિષ્ટ કાયદો લાગુ પડતો હતો. આપણું ભારતનું બંધારણ કે કાયદા લાગુ પડતા નહોતા, એને વિશિષ્ટ રાજ્ય તરીકે દરજ્જો હતો. પણ આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભગીરથ કાર્યથી, આપણા સત્તામંડળના કે જે કાંઈ હોય તે, એમની લડતમાં જમ્મુ કાશ્મીરને
એ જે સ્પેશિયલ જે એક્ટ હતો બંધારણીય કલમ એ રદ કરી અને ભારતમાં ભેળવી દીધું 2019ની અંદર. અને ત્યાર પછી આ કાયદો કાશ્મીરમાં પણ લાગુ પડે છે, પણ 2019 પહેલાં નહીં. તો 12 ઓક્ટોબર 2005માં સમગ્ર ભારતમાં આ કાયદો લાગુ પડ્યો. 12 ઓક્ટોબર તારીખ યાદ રહી જાય. 12 ઓક્ટોબર તારીખ યાદ રહી જાય. કઈ રીતના? કારણ કે 15 ઓક્ટોબરે APJ અબ્દુલ કલામનો જન્મદિવસ છે, 2 ઓક્ટોબરે ગાંધીજીનો જન્મદિવસ છે, બરાબર? તો આજે અબ્દુલ કલામના જન્મ, જો અબ્દુલ કલામે જ સહી કરી છે, એના જન્મદિવસ પહેલાં 2-3 દિવસ પહેલાં જ આ કાયદો બની ગયો છે. અને ઓક્ટોબર મહિનો તો ભાઈ ધુરંધર નેતાઓ વ્યક્તિઓના જન્મનો છે. કંઈક 31 ઓક્ટોબર સરદાર પટેલનો પણ જન્મદિવસ છે, ભાઈ. અને મારો પણ જન્મદિવસ છે 15 ઓક્ટોબર. પછી મહાનતામાં નામ આવી જાય ને ભાઈ. આગળ જોઈએ આપણે કેટલીક મહત્વની કલમ RTIની. તો કલમ 4, જો 2-5 કલમ યાદ રહે તો 2-5 કલમ તો ઓડમાં નીકળી જાય. કલમ નંબર 4 એમ કહે છે કે સરકારી કચેરીઓએ સામે ચાલીને પોતાની માહિતી જાહેર કરવી. કલમ નંબર 4 શું કે? સરકારી કચેરીઓએ સામે ચાલીને પોતાની માહિતી જાહેર કરવી. કલમ 6, માહિતી મેળવવા માટે અરજી કરવાની પદ્ધતિ. 3 કલમમાં આપી નથી, પણ 3નું તમને કહી દઉં. કલમ નંબર 3 છે ને, એ માહિતી માગવાનો અધિકાર દર્શાવે છે. કલમ નંબર 3 એ. છઠ્ઠી કલમ છે, એમાં શું આપ્યું? માહિતી મેળવવા માટે અરજી કરવાની પદ્ધતિ આપી છે, કઈ રીતના અરજી કરવી એ. કલમ 7 છે ને, એમાં માહિતી આપવા માટેનો સમય મર્યાદા કીધું છે કે 30 દિવસની અંદર માહિતી આપી દેવાની. કલમ 7માં એમ કીધું છે. માહિતી આપવા માટેની સમય મર્યાદા કઈ કલમ દર્શાવે છે? કલમ 7. કલમ 8, જે માહિતી આપવાની મનાઈ છે. કલમ 8માં કીધું છે કે અમુક માહિતી નહીં મળે. તો કઈ માહિતી નહીં મળે એ માહિતી કલમ 8માં આપેલી છે. જેમ કે દેશની સુરક્ષા, ગુપ્તચર, આવી જાણકારી હોય ક્યારે આપી ન શકાય. 19મું, અપીલ કરવાની જોગવાઈ. પ્રથમ અને બીજી અપીલ હોય, ખબર છે ને? અપીલ કરવાની હોય. તો તમે કદાચ નાખુશ હો માહિતીથી, તો તમે આગળ અપીલ કરવા માગતા હો, તો એ જોગવાઈ કલમ 19માં આપેલી છે. કલમ 20, માહિતી ન આપવા બદલ અધિકારીને દંડ કરવાની જોગવાઈ. કદાચ કોઈ અધિકારી માહિતી છુપાવે કે માહિતી ન આપે તો એમને સજા કરવાની જોગવાઈ કલમ 20માં છે. આ કેટલીક બેઝિક માહિતી RTIની છે. જો વિગતે તો ઘણા બધા પુસ્તકો છે, ડીપમાં જવું હોય તો આપણે એમાં વાંચવું પડે. આ ઉપર છેલ્લી માહિતી છે, પણ આ એટલું આવડે એટલે તમને રસ જાગશે અને તમને આની પછીનું પણ યાદ રહેશે. એ આપણી બાંહેધરી છે. હવે જોઈએ આપણે આમને લગતા કેટલાક મહત્વના 60 પ્રશ્ન જોઈએ આપણે. તો પહેલો, RTI કાયદામાં કુલ કેટલા પ્રકરણો છે? તો આ તો જવાબ આવડવો જોઈએ. 6 પ્રકરણ છે. ખબર છે ને, આપણે પહેલાં જ જોયું. 2 અનુસૂચિ, 31 કલમો અને 6 પ્રકરણ હતા. બીજું, RTI કાયદામાં કુલ કેટલી કલમો આપવામાં આવી છે? તો 31. 6 પ્રકરણ, 31 કલમ. ત્રીજું, RTI કાયદામાં કેટલી અનુસૂચિ આપવામાં આવી છે? તો 2 અનુસૂચિ છે. ચોથું, RTI કાયદો કઈ તારીખથી ભારતમાં અમલી બન્યો હતો? તો 12 ઓક્ટોબર 2005. ક્યારે? 12 ઓક્ટોબર 2005. 15 ઓક્ટોબરે APJ અબ્દુલ કલામનો જન્મદિવસ છે અને એમના 2-3 દિવસ પહેલાં જ આ કાયદો અમલમાં આવી ગયો છે. અને આ કાયદો વખતે રાષ્ટ્રપતિ કોણ હતા? APJ અબ્દુલ કલામ પોતે. દુનિયામાં સૌપ્રથમ RTI કાયદો કયા દેશે બનાવ્યો હતો? તો
તો દુનિયામાં સૌપ્રથમ આરટીઆઈ કાયદો છે ને સ્વીડન નામનો દેશ હતો ને એણે બનાવ્યો હતો 1764માં. ભારતમાં આરટીઆઈ માટેનું આંદોલન કયા રાજ્યથી શરૂ થયું હતું? તો પહેલા આરટીઆઈ માટેનું આંદોલન છે ને રાજસ્થાનમાં થયું. 7મું, મજૂર કિસાન શક્તિ સંગઠન MKSSના મુખ્ય સૂત્રધાર કોણ હતા? જવાબ અરુણા રોય. આરટીઆઈ કાયદાની કઈ કલમ હેઠળ માહિતીની વ્યાખ્યા આપવામાં આવી છે? તો જવાબ કલમ 2F ની અંદર. આરટીઆઈની વ્યાખ્યા કઈ કલમમાં છે? 2F. કઈ કલમ હેઠળ માહિતીનો અધિકારની વ્યાખ્યા આપવામાં આવી છે? પહેલામાં 2 ની અંદર માહિતીની વ્યાખ્યા આપી છે અને હવે આવશે ને એ માહિતીના અધિકારની વ્યાખ્યા, તો એ આવશે 2J. કઈ કલમ મુજબ સરકારી કચેરીઓએ પોતાની વિગતો સામે ચાલી જાહેર કરવી જોઈએ? તો એ કલમ નંબર 4 છે, પણ પેટા કલમ 1B. કલમ નંબર 4. માહિતી મેળવવા માટેની અરજી કરવાની રીત કઈ કલમમાં દર્શાવી? તો આપણે કોષ્ટકમાં જોયું, કલમ નંબર 6. જો અરજદાર અંગ્રેજી, હિન્દી કે સ્થાનિક ભાષામાં લખી ન શકે તો કોણે મદદ કરવી પડે? જો નિરક્ષર હોય, અભણ હોય, તો એમને મદદ કરશે PIO, જાહેર માહિતી અધિકારી. માહિતી પૂરી પાડવા કે અરજી નકારવા અંગેનો નિર્ણય કઈ કલમ હેઠળ લેવાય છે? માહિતી આપવી કે પછી માહિતી રદ કરવી? અમુક માહિતી ન પણ આપી શકાય ને ભાઈ, ગુપ્તચર સંસ્થાની માહિતી ન આપી શકાય તો નકારવાનું હોય કે માહિતી નહીં મળે. અમુક માહિતી આપવાની હોય, અમુક માહિતી નહીં આપે, તો આ આપશે કે માહિતી નહીં આપે, આ નિર્ણય કઈ કલમ હેઠળ એ લોકો આપશે? કલમ 7. કઈ કલમ હેઠળ માહિતી આપવા અંગે મુક્તિ આપવામાં આવી છે? તો કલમ 8. કારણ કે ગુપ્તચર સંસ્થા હોય, આપણી કેટલીક રાષ્ટ્રીય નીતિ હોય, એ જાહેર ન કરવાની હોય. 15મું, કઈ કલમ હેઠળ ત્રીજા પક્ષની માહિતી, થર્ડ પાર્ટીની માહિતીનો ઉલ્લેખ છે? એનો જવાબ કલમ 11. કેન્દ્રીય માહિતી કમિશનની રચના કઈ કલમ હેઠળ થાય છે? આમ જુઓ ને તો 3 કલમ છે ને એ કેન્દ્ર સરકારની છે અને 3 કલમ છે ને એ રાજ્ય સરકારની છે. 12, 13 અને 14 આરટીઆઈની 12, 13, 14 છે ને એ કેન્દ્ર લેવલની માહિતી આપે છે, કેન્દ્ર સરકારની. અને જ્યારે 15, 16, 17 છે ને એ રાજ્ય માહિતી કમિશન અથવા રાજ્યની માહિતી આપે છે. તો કેન્દ્રીય માહિતી કમિશનની રચના કઈ કલમ હેઠળ કરવામાં આવે છે? તો કલમ 12. રાજ્ય માહિતી કમિશન રચના કઈ કલમ હેઠળ કરવામાં આવે છે? તો કલમ 15. માહિતી કમિશનરોને હોદ્દા પરથી દૂર કરવાની સત્તા કઈ કલમ આપે છે? માહિતી કમિશનરોને હોદ્દા પરથી દૂર કરવા હોય તો એમના માટેની કઈ કલમ છે? તો કલમ 14, કેન્દ્ર માટે. પણ રાજ્ય માટે કલમ 17. જો 12, 13, 14 કેન્દ્ર માટે છે, 15, 16, 17 રાજ્ય માટે છે. એટલે માહિતી કમિશનર દૂર કરવા હોય તો કેન્દ્રમાં 14 નંબરની કલમ છે અને રાજ્યની અંદર 17 નંબરની કલમ છે. 19, પ્રથમ અને બીજી અપીલ અંગેની જોગવાઈ કઈ કલમમાં છે? તો 19. જો તમે માહિતી જે મળે એનાથી નારાજ હો તો તમે રીટ કરી શકો, અપીલ કરી શકો. તો 2 અપીલ કરી શકો, પહેલી અને બીજી, એ કલમ 19 દ્વારા તમે કરી શકો. 20, માહિતી અધિકારીને દંડ કરવાની જોગવાઈ કઈ કલમમાં છે? તો કલમ 20. માહિતી અધિકારી પણ જો માહિતી આપવામાં કંઈ ગુનો આચરે અથવા છુપાવે
તો એમને પણ સજા થાય કલમ 20 હેઠળ. આરટીઆઈ કાયદા હેઠળ કઈ સંસ્થાઓને માહિતી આપવાની મુક્તિ મળેલી છે? તો બીજી અનુસૂચિમાં દર્શાવ્યું છે સુરક્ષા, જેમ કે આર્મી, નેવી, એરફોર્સને સુરક્ષા અને ગુપ્તચર સંસ્થાઓ છે, BSF, IB, RO, આ બધી સંસ્થાઓ માહિતી આપવા માટે બંધાયેલી નથી. મતલબ કે માહિતી ન આપે. એટલે ન્યા જઈને કોઈ આરટીઆઈ કરવી નહીં, ખોટા ફાંકા દાબવા નહીં, નકર બવડા ફાડી નાખશે. 22. બીજી અનુસૂચિમાં કઈ કલમ હેઠળ ફેરફાર કરવાની સત્તા સરકાર પાસે છે? તો બીજી અનુસૂચિમાં કઈ કલમ હેઠળ ફેરફાર કરવાની સત્તા સરકાર પાસે છે? કલમ 24. કલમ 24 મુજબ બીજી અનુસૂચિમાં ફેરફાર થઈ શકે, સરકાર પાસે સત્તા છે. શું રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને નુકસાન કરે તેવી માહિતી આપી શકાય? તો કે ના, ન આપી શકાય. કલમ 8(1)A મુજબ મનાઈ ફરમાવી છે. કોર્ટના તિરસ્કાર થાય તેવી માહિતી આપવાનો મનાઈ કઈ કલમ હેઠળ છે? તો કલમ 8(1)B. રાષ્ટ્રીય એકતા માટે 8(1)A. જો 8 છે ને, 8 ખાલી 8 જ યાદ રાખજો. એ માહિતી ન આપવા માટે છે કે અમુક વસ્તુ માહિતી તમને નહીં મળે ભાઈ, તેમ ભલે આરટીઆઈ કરી છે, પણ 8(1) એમાંય પેટા વિભાગ છે B. તો B એમ કહે છે ભાઈ કોર્ટના તિરસ્કાર થાય તો એમના અંગેની માહિતી આપણે ન માગી શકાય, અને રાષ્ટ્રીય એકતામાં અખંડિતતા અને નુકસાન થાય એવી માહિતી આપણે ન માગી શકીએ, એવું 8(1)A કહે છે. વિદેશી સરકાર પાસેથી વિશ્વાસમાં મળેલી માહિતી કઈ કલમ હેઠળ રોકી શકાય? તો 8(1)F. વિદેશી સરકાર પાસેથી વિશ્વાસમાં મળેલી માહિતી કઈ કલમ હેઠળ રોકી શકાય? તો કલમ 8(1)F. ગુનેગારોને પકડવાની પ્રક્રિયામાં અવરોધ ઊભો કરે તેવી માહિતી રોકવાની કલમ કઈ? તો કલમ 8(1)H. મંત્રીમંડળના કાગળો ક્યારે જાહેર કરી શકાય? નિર્ણય લેવાઈ ગયા પછી અને વિષય પૂર્ણ થયા પછી. હજી સંસદની કે વિધાનસભાની કે કાર્યવાહી શરૂ હોય ત્યારે આરટીઆઈ ન થઈ શકે. માહિતી કમિશનરનો કાર્યકાળ કેટલો હોય છે? તો કેન્દ્ર સરકાર નક્કી કરે તે મુજબ સામાન્ય રીતે 3 વર્ષ અથવા 65 વર્ષની ઉંમરનો હોય છે. માહિતી કમિશનનો કાર્યકાળ 3 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધી. કેન્દ્રીય મુખ્ય માહિતી કમિશનરને શપથ કોણ લેવડાવે છે? ભારતના રાષ્ટ્રપતિ. કોણ? ભારતના રાષ્ટ્રપતિ. રાજ્યના મુખ્ય માહિતી કમિશનરને શપથ કોણ લેવડાવે? તો એ રાજ્યપાલ. શું માહિતી કમિશનર બીજી વખત તે જ હોદ્દા પર નિમણૂક પામી શકે? તો કે ના, માહિતી કમિશનર હોય એ ફરી વખત એ જ હોદ્દાઓ પર પાછો ફરી વખત આવી ન શકે. પ્રથમ અપીલ અધિકારી કોણ હોય છે? તો PIO થી ઉપરના હોદ્દાના અધિકારી એ પ્રથમ અપીલ અધિકારી કહેવાય. PIOને આપણે માહિતી માગવાની એમની પાસે, પણ એમણે માહિતી ન આપી તો અપીલ કરવાની હોય. તો કોને અપીલ કરવી? તો PIO થી જે ઉપર હોય ને એ અધિકારીને. બીજી અપીલ સાંભળવાની સત્તા કોની પાસે છે? તો માહિતી કમિશન પાસે છે. હવે કોઈ અધિકારી નહીં, પણ કમિશનની વાત આવી ગઈ. શું આરટીઆઈ હેઠળ દસ્તાવેજોનું નિરીક્ષણ કરી શકાય? તો કે હા, કલમ 2(J)I હેઠળ દસ્તાવેજનું નિરીક્ષણ થઈ શકે, ઇન્સ્પેક્શન. આરટીઆઈ હેઠળ સામગ્રીના નમૂના લઈ શકાય, સર્ટિફિકેટ સેમ્પલ? તો કે હા, કલમ 2(J)3 મુજબ. પહેલા 1(3) છે. જો માહિતી 30 દિવસમાં ન મળે તો શું ગણવામાં આવે છે?
તો ડીમ્ડ રિફ્યુઝલ. ડીમ્ડ રિફ્યુઝલ માહિતી આપવાની ના પાડી છે તેમ માની લેવું. અમુકમાં આપણે માહિતી માગી અને 30 દિવસમાં આપણે માહિતી ન મળી તો શું સમજવાનું? ડીમ્ડ રિફ્યુઝલ માહિતી આપવાની ના પાડી છે તેમ માની લેવું. આરટીઆઈમાં જાહેર સત્તા મંડળ એટલે શું? તો બંધારણ કે કાયદા દ્વારા સ્થપાયેલી કોઈ પણ સરકારી સંસ્થા અને જાહેર સત્તા મંડળ કહેવાય. શું ખાનગી સંસ્થાઓ સીધી રીતે આરટીઆઈ હેઠળ આવે છે? તો કે નહીં, પણ સરકાર દ્વારા નોંધપાત્ર ભંડોળ મળતું હોય તો આવે. 39. માહિતી આપવા માટેનો વધારાનો ખર્ચ કોણ નક્કી કરે છે? તો માહિતી આપવા માટે વધારાનો ખર્ચ નક્કી કરે છે જાહેર માહિતી અધિકારી. 40. કલમ 4 મુજબ કેટલી વિગતો કચેરીએ જાતે પ્રસિદ્ધ કરવાની હોય છે? તો 17 મુદ્દાઓ. કલમ 4 મુજબ આરટીઆઈની અંદર કેટલા મુદ્દા પ્રસિદ્ધ કરવાના હોય? 17. 41. શું આરટીઆઈ અરજીમાં પિતાનું નામ લખવું ફરજિયાત છે? તો કે ના, માત્ર સંપર્ક માટેનું સરનામું પૂરતું છે. 42. માહિતી કમિશનર પાસે સિવિલ કોર્ટની સત્તા હોય છે? તો હા, સમન્સ કાઢવા અને પુરાવા માગવા માટે. વિશેષને સજા કરવા માટે નહીં, સમન્સ કાઢવા માટે અને પુરાવા માગવા માટે. દંડની રકમ કયા અધિકારીના પગારમાંથી કાપવામાં આવે છે? તો જવાબ જાહેર માહિતી અધિકારી PIO ના પગારમાંથી. શું માહિતી કમિશનર રાજકીય પક્ષ સાથે જોડાયેલા હોઈ શકે? તો કે નહીં, હોદ્દા પર ધારણ કરતા પહેલાં તેમણે રાજકીય પક્ષ સાથેનો છેડો ફાડવો પડે, નિષ્પક્ષ રહેવું પડે એમને. આરટીઆઈનો મુખ્ય હેતુ કયા પ્રકારનું શાસન સ્થાપવાનો છે? તો પારદર્શક અને જવાબદારીયુક્ત શાસન. પારદર્શક એટલે ખબર છે ને ભાઈ, આપણે કામગીરી સંપૂર્ણ દેખાય, કોઈ પણ જાતની એમાં ભ્રષ્ટાચારની ગંધ ન આવે એવું. 46. આરટીઆઈ કાયદા પહેલા કયો કાયદો હતો? એક નબળો કાયદો હતો. કયો હતો? ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન એક્ટ 2002. ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન એક્ટ 2002 જે ક્યારેય અમલમાં ન આવ્યો. નબળો હતો કાયદો હતો એટલે. શું સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ આરટીઆઈ હેઠળ આવે છે? તો કે હા, આવે છે. આરટીઆઈ હેઠળ માહિતી નકારવા માટે અધિકારીએ શું જણાવવું પડે છે? તો કે ચોક્કસ કલમ અને કારણ જણાવવું પડે છે કે કઈ કલમ હેઠળ એ ના પાડે છે અને શા કારણે ના પાડે છે. શું માહિતી આપનાર અધિકારીને બદનામીના ડરથી રક્ષણ મળે છે? હા, જો માહિતી શુદ્ધ બુદ્ધિથી આપી હોય તો. કલમ 21 મુજબ ગુડ ફેથ, સારો ઈરાદો હોય તો. 50. આરટીઆઈ કાયદામાં સુધારો કરવાની સત્તા કોની પાસે છે? તો ભારતની સંસદ પાસે. આરટીઆઈ કાયદાના અમલમાં મુશ્કેલી દૂર કરવાની સત્તા કોની પાસે છે? તો મુશ્કેલી હોય તો એ દૂર કરવાની સત્તા છે ને કેન્દ્ર સરકાર પાસે છે. કલમ 30 હેઠળ પ્રથમ 2 વર્ષ માટે, વધારે નહીં. પ્રથમ અપીલનો નિકાલ કેટલા દિવસમાં કરવાનો હોય છે? તો 30 થી 45 દિવસમાં. આમ તો 30 જ દિવસમાં હોય છે. શું આરટીઆઈ અરજી ઓનલાઈન કરી શકાય? તો કે હા, RTI online.gov.in પોર્ટલ ઉપર. લોકપાલ અને આરટીઆઈ વચ્ચે શું સંબંધ છે? તો બંને ભ્રષ્ટાચાર નાબૂદ કરવા અને પારદર્શિતા લાવવા માટેના સાધનો છે. 55. શું આરટીઆઈ હેઠળ વ્યક્તિના ગુપ્ત રિપોર્ટ ACR માંગી શકાય? તો કે ના, તે અંગત માહિતી ગણાય છે, ચોક્કસ કિસ્સા સિવાય ન માગી શકાય. માહિતી મેળવવા માટેનો ખર્ચ ક્યારે લેવામાં આવતો નથી?
મતલબ અમુક ખર્ચ લાગે છે માહિતી માગો ને ત્યારે, પણ ક્યારે ખર્ચ ક્યારે લેવામાં આવતો નથી? તો 30 દિવસમાં માહિતી ન આપી શકે ને, 30 દિવસથી ઉપર થઈ જાય અને વિલંબ કરે તો એને ખર્ચ આવતો નથી, ફ્રીમાં આપવી પડે માહિતી. 30 દિવસની અંદર જો માહિતી આપી દે ને તો આરટીઆઈ કરનારે એનો જે કાંઈ હોય ચાર્જ ચૂકવવો પડે, પણ 30 દિવસમાં જો એને માહિતી ન મળી તો ફ્રીમાં મળે માહિતી. 57. બીજી અનુસૂચિમાં હાલ કેટલી સંસ્થાઓ સામેલ છે? તો સમય પર ફેરફાર થતા રહે છે, અંદાજે 25થી વધુ સંસ્થાઓ છે. આરટીઆઈ કાયદાની કઈ કલમ અન્ય કાયદાઓ પર હાવી થાય છે? તો કલમ 22. આરટીઆઈ કાયદાની કઈ કલમ અન્ય કાયદાઓ પર હાવી છે? તો એ છે 22. રાજ્ય માહિતી કમિશન વાર્ષિક અહેવાલ કોને સોંપે છે? રાજ્ય સરકારને. કેન્દ્રીય માહિતી કમિશન વાર્ષિક અહેવાલ કોને આપે છે? કેન્દ્ર સરકારને. તો આ હતા આપણા આરટીઆઈની કેટલીક માહિતી. અપેક્ષા રાખું કે તમને આ વિડીયો ગમતા હશે, એટલે વધુને વધુ હું સારું કન્ટેન્ટ આપવાની કોશિશ કરતો રહીશ. હું તમને સપોર્ટ કરીશ, તમે મને સપોર્ટ કરજો, અને આ જ્ઞાન વાપરતા વધશે. એટલે જો તમને આ વિડીયો ગમે, તમને એમ થાય કે ઉપયોગી છે, સમજાય છે, આપણે કોઈ આડેવળી વાત ન કરતા, બરાબર, સીધું પોઈન્ટ ટુ પોઈન્ટ હાલવાનું હોય છે. જો એવું ગમતું હોય તો પછી તમારે છે મારી ચેનલ સાથે આરવી સ્ટડી સેન્ટર સાથે જોડાઈ રહેવાનું અને મિત્રો સુધી આ કન્ટેન્ટ પહોંચાડવાનું. અસ્તુ, તમે બધા સફળ થાવ એવા મારા અંતરના આશીષ.